નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। 2006માં મુંબઈની લોકલ ટ્રેનમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા માટે 12 દોષિત પૈકી 5ને ફાંસીની સજા ફટકારતી મકોકા કોર્ટ, ત્યારે 7 દોષિતને મળી આજીવન કારાવાસની સજા। રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સૌર પરિયોજનાના અમલીકરણ માટે વિડીયો કોન્ફરન્સિંગ વડે સમીક્ષા બેઠક યોજતા પ્રધાનમંત્રી રાજ્યોના મુખ્ય સચિવો સાથે રેલવે, મેટ્રો, કોલસા, વીજ ક્ષેત્રની યોજનાઓની પ્રગતિ અંગે પણ માંગ્યો અહેવાલ। દુશ્મનનો વિનાશ કરવાની પ્રચંડ મિસાઇલ શક્તિ ધરાવતા યુદ્ધ જહાજ INS કોચીનું મુંબઈના બારામાં થયું જળાવતરણ। આધુનિક જહાજ બાંધનાર ઇજનેરોને સંરક્ષણ મંત્રીએ આપી શાબાશી। કચ્છના હરામી નાળાથી પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદીઓ ઘૂસવાની આશંકા વ્યક્ત કરતી કોસ્ટગાર્ડ, તોયબાનું મોડ્યુલ સક્રિય હોવાની સૂચનાથી IB એલર્ટ। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા ઘડતર પ્રક્રિયા હેઠળ અમદાવાદમાં યોજાઈ રાજ્યકક્ષાની પરામર્શ બેઠક। 19 જિલ્લાઓના 188 તાલુકાઓના 12,304 ગામોમાં બેઠકોનો દોર પૂર્ણ। ગુજરાત સરકાર ટૂંક સમયમાં બહાર પાડશે નવી રોડ સેફટી પોલિસી। માળખું લગભગ તૈયાર, અકસ્માત અને અકસ્માતથી થતા મૃત્યુદર ઘટાડવા પર રહેશે જોક। આવતીકાલથી ગુજરાત સહિત દેશભરની ટ્રેનોનું નવું સમયપત્રક બનશે અમલી। અમદાવાદથી ઉપડતી અને પસાર થતી 18 ટ્રેનોમાં મુસાફરીનો સમય ઘટશે। શતાબ્દી 25 મિનિટ, જ્યારે પૂરી ગાંધીધામ અને ઓખા બનારસ 2.5 કલાક વહેલી પહોંચશે। સમાચાર વિગતવાર જોઈએ। 2006માં મુંબઈની લોકલ ટ્રેનમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસના 12 આરોપીઓ પૈકી મકોકા કોર્ટ દ્વારા 5ને ફાંસીની સજા અને 7ને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે। મુંબઈની સ્પેશિયલ મકોકા કોર્ટ દ્વારા અનેક કાયદાની જોગવાઈ હેઠળ આરોપી આસિફ ખાન, કમાલ અહેમદ અંસારી, એહતશામ સિદ્દીકી, મોહમ્મદ ફૈઝલ શેખ, નવીદ હુસૈન ખાનને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। આ પાંચેય જણાએ બોમ્બ લગાવ્યા હતા, જેમાં 188 નિર્દોષોના મોત નીપજ્યા હતા। અદાલતે 11 સપ્ટેમ્બરે 13માંથી 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને એકને છોડી મૂકવામાં આવ્યો હતો। આ બધાના પ્રતિબંધિત સંગઠન સિમી સાથે સંબંધ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 11 જુલાઈ 2006ના રોજ મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રથમ શ્રેણીના ડબ્બામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા, જેમાં 188 લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને 829 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। मेरी पूरी ATS की टीम जो समय इन्वेस्टिगेशन में लगे हुए थे, उनके इन्वेस्टिगेशन को कोर्ट ने फाइनली ठप्पा लगा दिया है और हमारी पूरी टीम को इस बात का समाधान है कि हमने जो तथ्य पूरे इन्वेस्टिगेशन में इकट्ठा करने के बाद कोर्ट के सामने रखे थे, कोर्ट ने उन तथ्यों को मूल्यांकन करने के बाद इसका आज फाइनल वर्डिक्ट दिया है। अपने परिवार के सदस्य खोए हैं, उन लोग जो लोग इंजर्ड हुए थे, फैमिली इतनी लंबे सफ़र किया है और मुंबई करों को मुझे लगता है आज समाधान होना चाहिए। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સૌર પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્ય સચિવો સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા યોજી હતી। આ બેઠકમાં 17 રાજ્યોના સોલર એનર્જી પાર્કની સાથે સાથે રેલવે, મેટ્રો, ટ્રેન, કોલસા તેમજ વીજળી ક્ષેત્રની ઘણી પરિયોજનાઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી। મુખ્ય સચિવો સાથે યોજાયેલી આ ચર્ચા પ્રગતિ પ્લેટફોર્મ અંતર્ગત કરવામાં આવી હતી। સક્રિય શાસન અને સમયબદ્ધ રીતે પરિયોજનાઓ લાગુ પાડવા માટે પ્રધાનમંત્રી મોદીએ માર્ચ મહિનામાં પ્રગતિ પ્લેટફોર્મનો પ્રારંભ કરાવ્યો હતો। પ્રોજેક્ટની સમીક્ષા માટે પ્રગતિ પ્લેટફોર્મ હેઠળ આ સંવાદ બીજી વખત યોજાયો હતો। મુંબઈ ખાતે સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે દેશના નવીનતમ મિસાઇલ યુદ્ધ જહાજ INS કોચીનું જળાવતરણ કરાવ્યું હતું। આ જહાજને નૌસેનાના ડિઝાઇન નિદેશાલયે ડિઝાઇન કર્યું છે તથા મુંબઈના મઝગાંવ જહાજ નિર્માણ લિમિટેડે આ યુદ્ધ જહાજ બનાવ્યું છે। INS કોચીને અનેક આધુનિક હથિયાર અને સેન્સરથી તૈયાર કરવામાં આવ્યું છે। આ યુદ્ધ જહાજ પર તૈનાત ખતરનાક હથિયારમાં અજોડ વિધ્વંસક શક્તિ ધરાવતી બ્રહ્મોસ મિસાઇલ પણ સામેલ છે। 7,000 ટનની ક્ષમતાવાળું આ જહાજ
164 મીટર લાંબુ અને 17 મીટર પહોળું છે, જેને 4 ગેસ ટર્બાઇન 30 નોટિકલ માઇલની ઝડપે દોડાવે છે. INS કોચી કોલકાતા શ્રેણીનું બીજું યુદ્ધ જહાજ છે. દુશ્મનના રડારને ભ્રમિત કરવા માટે આ જહાજ સક્ષમ છે. INS કોચીમાં 40 અધિકારી અને 350 કર્મચારીઓ રહી શકે છે. આ યુદ્ધ જહાજની ઉપર C-42 અને ચેતક જેવા 2 હેલિકોપ્ટર તૈનાત કરાશે. દેશના ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદીઓનું જૂથ કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી દેશમાં ઘૂસણખોરી કરી શકે છે. આ બાબતની પુષ્ટિ કરતા ભારતીય તટરક્ષક દળ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે કે ભાંગફોડીય પ્રવૃત્તિ કરવા માટે લશ્કરે તોયબાના 15થી 20 આતંકવાદીઓની આત્મઘાતી ટુકડી ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે. જ્યાં સુધી સુરક્ષાનો પ્રશ્ન છે તો ગત 15મી ઓગસ્ટ પછી કચ્છની રણ તથા દરિયાઈ સીમા ઉપર અત્યાર સુધી હાઈ એલર્ટ જેવી સ્થિતિ હોવાથી બોર્ડર ઉપર આર્મી દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. તો કચ્છના ક્રિક અને દરિયાઈ વિસ્તારમાં સ્પીડ બોટ દ્વારા BSF પેટ્રોલિંગ કરે છે. હરામીનાળા વિસ્તારમાં ટ્રાઈ જંકશન પોસ્ટ ઉપર ચોકસાઈ વધારવામાં આવી છે. તો એરફોર્સ દ્વારા UAV એરિયલ થકી બાજ નજર રાખવામાં આવે છે. સામાન્યતઃ કોસ્ટગાર્ડ આ પ્રકારે એલર્ટ આપતું નથી, પરંતુ સુરક્ષા દળના સૂત્રોનો દાવો કર્યો હતો કે મધદરિયે થયેલી વાતચીતને આંતરી આ એલર્ટ કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ દેશની પ્રવર્તમાન શિક્ષણ નીતિમાં પરિવર્તન લાવી નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવશે. તે સંદર્ભે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની પરામર્શ બેઠક યોજાઈ હતી. ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસી વિષય ઉપરની બેઠકમાં શિક્ષણવિદો, કુલપતિઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા આચાર્યોને સંબોધતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શિક્ષણની સમસ્યાનું મૂળ પરીક્ષાની ગેરરીતિમાં છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકસે અને રોજગારી મળે તેવું શિક્ષણ હોવું જોઈએ. વિચાર વિમર્શ બેઠક અંતર્ગત રાજ્યમાં 12,304 ગામ, 188 બ્લોક તથા સ્કૂલ એજ્યુકેશનમાં 19 અને ઉચ્ચ શિક્ષણમાં સુધારા માટે 24 જિલ્લાઓમાં પરામર્શ બેઠકનો દોર પૂર્ણ થયો છે. બેઠકને સંબોધતા શિક્ષણ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીએ 29 વર્ષો પછી નવી શિક્ષણ નીતિમાં ભારતીય મૂલ્યો આધારિત શિક્ષણ નીતિ ઉપર ભાર મૂક્યો હતો. અમદાવાદ સહિત દેશભરની ટ્રેનોના સમયપત્રકમાં 1 ઓક્ટોબરથી ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેના પગલે કેટલીક ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતાં વહેલી ઉપડશે, જ્યારે કેટલીક મોડી ઉપડશે. નવા સમયપત્રક અંગે માહિતી આપતા ડિવિઝનલ રેલવે મેનેજર રાહુલ અગ્રવાલે જણાવ્યું હતું કે અમદાવાદથી ઉપડતી અને અમદાવાદથી પસાર થતી 9 જેટલી ટ્રેનોના આવવા જવાના સમયમાં પણ 20 મિનિટથી અઢી કલાક સુધીનો ફેરફાર થશે, જેમાં સૌથી વધુ સ્પીડ પુરી ગાંધીધામ એક્સપ્રેસની વધારવામાં આવતા તેના કુલ સમયમાં 50 મિનિટનો ઘટાડો થશે. નવા સમયપત્રકથી મુસાફરીનો સમય ઘટશે. આ ઉપરાંત કેટલીક પેસેન્જર ટ્રેનોને ડેમો તરીકે દોડાવવામાં આવશે. 1 अक्टूबर से टाइम टेबल लागू हो रहा है. वो इंडियन रेलवे में तो बहुत सारी ट्रेन में समय में कमी हुआ होगा. अहमदाबाद डिवीजन से चलने वाली 18 ट्रेन हैं जिनमें समय में कमी हुआ है. ये जो है 20 मिनट से लेकर 2.5 घंटे तक की कमी रनिंग टाइम में आई है इनमें. इसमें जो इम्पोर्टेंट है वो शताब्दी में आपको बता देता हूँ. शताब्दी जो मुंबई की है उसमें 25 मिनट की कमी आई है रनिंग टाइम में. और उसके अलावा कुछ वीकली ट्रेन हैं जिसमें जैसे गांधीधाम पुरी है, इसमें करीब 50 मिनट की कमी आई है. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ગુજરાત રાજ્યમાં રોડ સેફટી કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. આ કાઉન્સિલ અંતર્ગત હવે અકસ્માતોને નિવારવા રોડ સેફટી પોલિસી ટૂંક સમયમાં જાહેર કરાશે. આ અંગે વિગતવાર માહિતી આપતા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વધેલા વાહન વ્યવહારને પરિણામે અકસ્માતોની ઘટનાને નિવારવા રોડ સેફટી કાઉન્સિલ દ્વારા રોડ સેફટી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરાઈ રહ્યો છે. ત્યારબાદ મુખ્યમંત્રી આનંદીબેનની મંજૂરી માટે મોકલવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે અકસ્માત અને તેનાથી થતા મૃત્યુ તથા ઈજાના બનાવોમાં ઘટાડો કરવાનો આ નીતિનો મુખ્ય ઝોક રહેશે. ફાઇનલ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીની મંજૂરી અર્થે જશે અને એમની મંજૂરી મળ્યા બાદ આ પ્રકારની પોલિસી જાહેર કરવામાં આવશે અને ગુજરાતમાં ઓછામાં ઓછા અકસ્માતો થાય, ગુજરાતમાં વાહનો નિયમ અનુસાર ચાલે, ઓછામાં ઓછા નિયમોનો ભંગ પણ થાય અને અકસ્માતથી લોકોનો મૃત્યુદર ઘટે અને ઈજા પણ લોકોને ઓછી થાય એ પ્રકારનો આખો આ રોડ સેફટી કાઉન્સિલનો પોલિસીનો આખો હેતુ રહેશે.
વડોદરા ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ ડોક્ટર પી.એલ. મુનિયાએ શહેર, જિલ્લા નાગરિક અને પોલીસ પ્રશાસનની બેઠકને સંબોધી હતી. બેઠકમાં તેમણે આરોગ્ય, શિક્ષણ, આવાસ, સામાજિક સુવિધા જેવા ક્ષેત્રમાં અનુસૂચિત જાતિ કલ્યાણ આયોજન અને અમલીકરણની વિગતવાર સમીક્ષા કરી હતી. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર પી.એલ. મુનિયાએ જણાવ્યું હતું કે સફાઈ કામદારોના સંતાનો તથા અનુસૂચિત જાતિ સમુદાયના યુવાનોને સ્વમાનભેર વૈકલ્પિક રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવી જોઈએ. ઉપરાંત આ સમુદાયના વિદ્યાર્થીઓને નિયમિત શિષ્યવૃત્તિ મળે, અત્યાચારની ઘટનામાં એફઆઈઆર નોંધાવવામાં तकलीफ न पड़े तेवी तमाम तकेदारीओ लेवानी भलामण पण तेमणे करी हती. गारंटी देता है और उसी को मिशन को पूरा करने के लिए उन्होंने व्यवस्था आरक्षण की ये सब पूरी दी है. एजुकेशन में आरक्षण का है, सर्विसेज में आरक्षण का है और उनको बढ़ावा देने के लिए उनको अलग योजना बना के बढ़ावा देने के लिए सब व्यवस्था है. और पैरामीटर्स हम आप इंडिपेंडेंट एजेंसी से दिखवा लें कि ये अगर भाई आगे बढ़ रहे हैं तो उसी दिन से आप खत्म कर दीजिए. मैं आरक्षण का परमानेंट हिमायती नहीं हूं. जब वो बराबरी आ जाएगी तो तत्काल खत्म होना चाहिए. मैं पहला व्यक्ति हूंगा जो डिमांड करूंगा कि ये आरक्षण खत्म होना चाहिए. लेकिन बराबरी आए तो बराबरी आने नहीं देना चाहते और पहले से मांग रखी. પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી સ્વચ્છતા અભિયાનને 2 ઓક્ટોબરે 1 વર્ષ થઈ રહ્યું છે, ત્યારે સંઘ પ્રદેશ સેલવાસ ખાતે 25 સપ્ટેમ્બરથી સ્વચ્છતા અભિયાનની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. આ ઉજવણી 10 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. સુંદર સેલવાસ, સ્વચ્છ સેલવાસના ઉમદા હેતુ સાથે નાયબ કલેક્ટર નીતિન જિંદાલ, આરોગ્ય વિભાગના ડાયરેક્ટર અને નોડલ ઓફિસર ડોક્ટર વી.કે. દાસ દ્વારા વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર સ્વચ્છતા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. નોડલ ઓફિસર ડોક્ટર વી.કે. દાસે સૌને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. આગામી દિવસો દરમિયાન ગ્રામ્યથી માંડીને શહેરી સ્તરે હોસ્પિટલ્સ, સરકારી ઇમારતો તથા કોલેજોમાં जनजागृति कार्यक्रम आयोजित કરવામાં આવશે. के चारों तरफ भी साफ सफाई करना बहुत ज़रूरी है. इससे जो बाहर में कूड़ा कचरा रहता है उससे गंदगी फैलती है, बीमारियां फैलती हैं. खासकर अभी डेंगू भी बहुत बीमारी हो रही है. हम हमारी 8 टीम लगा के गांव-गांव में यानी सिलवास से जो अर्बन एरिया में हम भेज के उसको ठीक करवा रहे हैं. मगर फाइनली पब्लिक से हमारी अपील है कि वो इसमें साथ दें. કેન્સર નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહ લિખિત ગુજરાતી પુસ્તક કેન્સર મટી શકે છે ની અંગ્રેજી આવૃત્તિ કેન્સર કેન બી ક્યોર્ડનો વિમોચન કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાઈ ગયો. આ પુસ્તકથી કેન્સરથી પીડાતા વિશ્વના લાખો દર્દીઓ અને તેમને સારવાર આપતા ડોક્ટરોમાં એક નવો વિશ્વાસ પેદા થશે તેવી આશા ડોક્ટર ચિરાગ શાહે વ્યક્ત કરી હતી. મોટાભાગના કેન્સર નિવારી શકાય છે. તેના માટે જૂના જમાનાની સરળ જીવનશૈલી તથા રસીકરણ જેવા સાધનોને સ્વીકારવા જેવા અનેક સંદેશાઓને તબીબી ભાષામાં સરળ રીતે રજૂ કરીને આમ જનતામાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્સર રિસર્ચ સોસાયટીના માનદ સેક્રેટરી ડોક્ટર પંકજ શાહ સહિતના કેન્સર નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. જે કરી છે એ 10% કેન્સર બ્લડ કેન્સર છે. આ કેન્સરોની ટ્રીટમેન્ટ, એનું ડાયગ્નોસિસ, એના માટે જરૂરી સારવાર પદ્ધતિ અને ટ્રેનિંગ એ બધું જ કમ્પ્લીટલી અલગ છે. એટલે એ એક અલગ એના માટેની જે જાણકારી છે એ બહુ અલગ છે અને એ અગત્યનું છે કે લોકો એનાથી ડરે નહીં, એ પણ જાણે. દર્શક મિત્રો, વધુ કેટલાક સમાચારો નિહાળીએ તે પહેલા એક બ્રેક. આ ચાંદનીનો ચોક છે. આ રવિન્દ્રનો સેતુ છે. મરીનાનો બીચ છે. આ આઝાદનું મેદાન છે. આ ખડકસિંહનો માર્ગ છે. ચિત્તરંજનનું એવન્યુ છે. આ જન્નાનું શહેર છે. ગંગાની આ છે નદી. આ લક્ષ્મીની કોલોની છે. બંકિમની શેરી છે. આ નરીમાનનો પોઈન્ટ છે. આ અને હું તમને આ મેલું નહીં કરવા દઉં. અહીં કચરો નહીં ફેંકવા દઉં. પાન ખાઈને નહીં થૂકવા દઉં. કેળાની છાલ નહીં ફેંકવા દઉં. अगर एक बार 125 करोड़ देशवासी तय कर ले कि मैं गंदगी नहीं करूंगा तो दुनिया की कोई ताकत नहीं है जो हिंदुस्तान को गंदा कर सके.
સ્વચ્છ ભારત, એક ડગલું સ્વચ્છતાની દિશામાં. વિરામ બાદ સમાચારોમાં આગળ વધીએ. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે પ્રક્ષાલન વિધિ ચાલતી હોય મંદિરના દ્વાર ભાવિક ભક્તો માટે બપોરના 12:30 વાગ્યાથી બંધ છે. પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ રાત્રિના 9, 9:30 વાગે ફક્ત આરતી માટે મંદિરને ખુલ્લું મુકાશે. ત્યારબાદ મંગળા આરતી કરી બીજા દિવસથી રાબેતા મુજબ મંદિર ખુલ્લું કરવામાં આવશે. ભાદરવી પૂનમના મેળામાં દૂર દૂરથી આવતા લાખો ભાવિકો ભક્તો રસ્તામાં પોતાની પવિત્રતા ન જાળવી સીધા મંદિરમાં પહોંચતા હોય છે. ત્યારે આવી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને વર્ષોથી પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. ભાદરવી મહામેળો પૂર્ણ થયા પછી પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. મંદિરની પવિત્રતા માટે આ વિધિ કરવામાં આવે છે. પ્રક્ષાલન વિધિ સામાન્ય રીતે આ વર્ષે 30મી સપ્ટેમ્બરના રોજ છે. 30મી સપ્ટેમ્બરે બપોરે 12:30 વાગે લાઇનમાં ઉપલબ્ધ માઈ ભક્તોને માના દર્શન કરાવીને મંદિર મંગલ કરવામાં આવે છે. પરંપરાગત અમદાવાદના સોની પરિવારના સેવકો દ્વારા માના મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ અંદાજે રાત્રે 9 થી 9:30ના અરસામાં આરતી કરવામાં આવે છે. આરતી પૂર્ણ થયા બાદ મંદિર મંગલ કરવામાં આવે છે. અને દર્શક મિત્રો, હવે જોઈએ મહત્વના 15 સમાચારો 5 મિનિટમાં. સીધા વિદેશી રોકાણમાં ભારત અમેરિકા અને ચીનને માત આપીને પ્રથમ સ્થાને. ભારતને 2015ના પ્રથમ છમાસિક ગાળામાં $31 અરબ વિદેશી રોકાણ થયું પ્રાપ્ત. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું, એફડીઆઈ માટેના સરકારના પ્રયત્નો રંગ લાવ્યા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ન્યૂયોર્કમાં ભારત, અમેરિકા અને જાપાન વચ્ચે થયેલી પ્રથમ વિદેશ મંત્રી સ્તરની બેઠકમાં લીધો ભાગ. સંયુક્ત વક્તવ્યમાં સમુદ્રની સુરક્ષા અને કુદરતી હોનારતથી લડવા માટે મળીને કામ કરવા માટે સુષ્મા સ્વરાજે કર્યું આહવાન. બીજેપી અધ્યક્ષ અમિત શાહે બિહારના બેગુસરાયમાં કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, ભાજપ 2/3 બહુમતી સાથે આવશે સત્તામાં. બિહારમાં પ્રથમ ચરણનો ચૂંટણી પ્રચાર બન્યો વેગીલો. કાળું નાણું જાહેર કરવાની સમય સીમા આજે સમાપ્ત. વિદેશમાં જમા કાળા નાણાંનું વિવરણ આપવા સરકાર દ્વારા ખોલાયેલી કમ્પ્લાયન્સ વિન્ડો 90 દિવસથી ખુલ્લી હતી. ગેરકાનૂની ફંડનો ખુલાસો ન કરનાર વિરુદ્ધ ઇન્કમટેક્સ વિભાગ લેશે પગલાં. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પૂર્વ ટોચના પોલીસ અધિકારી M.L. શર્માના નેતૃત્વવાળી ટીમે 2G અને કોલસા ગોટાળા કેસમાં સીબીઆઈના ભૂતપૂર્વ નિદેશક રંજીત સિન્હાના સરકારી નિવાસે આવેલા મુલાકાતીઓની માહિતી માંગી. આગામી સુનાવણી 5 ઓક્ટોબરના રોજ થશે. આરબીઆઈએ જાહેર કરેલી મૌદ્રિક નીતિ બાદના બીજા દિવસે બજારમાં હકારાત્મક માહોલ. સેન્સેક્સ 376 અંક વધીને 26,154ની સપાટીએ, જ્યારે નિફ્ટી 105 પોઈન્ટ વધીને 7,948ની સપાટીએ રહ્યો બંધ. કેન્દ્ર સરકારે મંગળવારે જાહેર કરેલી હરિત રાજમાર્ગ નીતિ 2015 અંતર્ગત હાઈવેના બંને બાજુ અને ડિવાઈડર પર લગાવવામાં આવશે વૃક્ષો. ગ્રામીણ વિસ્તારના 5 લાખ લોકોને વૃક્ષ ઉછેર વડે રોજગાર મળવાનો પરિવહન મંત્રી નીતિન ગડકરીનો આશાવાદ. વર્ધમાન બ્લાસ્ટ કેસમાં એનઆઈએ અને ઝારખંડ પોલીસે મંગળવારે બાંગ્લાદેશના નાગરિકની કરી ધરપકડ. પકડાયેલો ઈસબ કથિત રૂપથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશનો સભ્ય. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન સામે કર્યું ભારે વિરોધ પ્રદર્શન. મૂળભૂત સુવિધાઓના મુદ્દે પ્રદર્શનકારીઓએ ભારતના પક્ષમાં કર્યા સૂત્રોચ્ચાર. અમેરિકા ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા 35 લોકો અને સંસ્થાઓ ઉપર લગાવશે નવા પ્રતિબંધ. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, આઈએસને સિરિયામાં હરાવવું ત્યારે જ શક્ય છે જ્યારે રાષ્ટ્રપતિ બશર સત્તા છોડે. નેપાળના વાણિજ્ય મંત્રી સુનિલ થાપાએ વધી રહેલા વિરોધ અંગે દર્શાવી ચિંતા. નેપાળમાં નવા સંવિધાનને લઈ વધતા વિરોધ અંગે સરકાર ચિંતિત અને યોગ્ય સમિતિની રચના કર્યાનું વાણિજ્ય મંત્રીનું નિવેદન. અફઘાનિસ્તાનના કુંદુજ શહેરમાં ઇરાકી સૈનિકો અને તાલિબાનો વચ્ચે સંઘર્ષ યથાવત. સોમવારે તાલિબાનોએ કુંદુજ પર કબજો કરતા સૈનિકો તેને પાછું મેળવવા કરી રહ્યા છે પ્રયત્ન.
ઇટાલીના નૌસૈનિકોએ ભૂમધ્ય સમુદ્રમાં ફસાયેલા 1400 પ્રવાસીઓને બચાવવામાં મેળવી સફળતા. લિબિયા નૌસેનાના જહાજે 4 અલગ અલગ હોડીઓમાંથી 451 પ્રવાસીઓને બચાવ્યા. ભારતના ગુરપ્રીત સિંહ અને જીતુ રોયે 8મી એશિયાઈ એરગન ચેમ્પિયનશિપમાં પુરુષ 10 મીટર એર પિસ્ટલમાં રજત અને કાંસ્ય પદક જીત્યા. 56માં સુબ્રતો કપ ગર્લ્સ અંડર 17ના ફાઇનલમાં હરિયાણાની ગર્લ્સે મારી બાજી. મણિપુરને પેનલ્ટી શૂટઆઉટમાં 5-3થી આપી માત. MC મેરી કોમે કહ્યું છે કે રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધા પછી તેઓ સંન્યાસ લઈ લેશે. હાલમાં તેમનું લક્ષ્ય રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનું છે. મેરી કોમ 5 વાર વિશ્વ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીત્યો હતો. તેઓ અત્યાર સુધીમાં 10 રાષ્ટ્રીય ટાઇટલ્સ પોતાને નામે કરી ચૂક્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. 5 વારના વિશ્વ ચેમ્પિયન અને લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતનાર ભારતના સ્ટાર મુક્કેબાજ મેરી કોમે રિયો ઓલિમ્પિક પછી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. મેરી કોમે કહ્યું કે સંન્યાસ લીધા પછી તેઓ પૂરો સમય પોતાની એકેડેમીને આપશે કે જેથી કરીને દેશને નવા બોક્સર મળી શકે. After 20, if there is 48, maybe I will continue. But if there is no 48, I will be quit because I want to look after my academy and I want to bring many a champion from my own academy. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલા મેરી કોમ હાલમાં તો રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનું ધ્યેય ધરાવે છે. આ પહેલા મુંબઈમાં મેરી કોમે પસંદગીકર્તાઓ પર પસંદગીમાં ભેદભાવ કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. મંચ પર જ મેરી કોમના આંસુ વહી ગયા હતા. મેરી કોમે આક્ષેપ કર્યા હતા કે કેટલાક લોકો તેમના સ્થાને હરિયાણાની બોક્સર પિંકી જાંગડાને રિયો ઓલિમ્પિકમાં મોકલવાની પેરવી કરી રહ્યા છે. મેરી કોમે જણાવ્યું કે પિંકીને તેઓ અનેકવાર પરાજિત કરી ચૂક્યા છે. પિંકી સાથે તેમની તુલના કરવી યોગ્ય નથી. The emotional is coming, the photo was there and the person, the media person asking me about Pinky Jangra and me. Why are asking me again and again? I don't know why he want to make an enemy each other. 1 ઓક્ટોબર 2014માં મેરી કોમે દક્ષિણ કોરિયામાં આયોજિત એશિયાઈ રમતોત્સવમાં સ્વર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો હતો. એશિયાઈ ગેમ્સમાં સ્વર્ણચંદ્રક જીતનાર તેઓ પ્રથમ ભારતીય બોક્સર બની રહ્યા હતા. વર્ષ 2001માં પહેલીવાર નેશનલ વુમન બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતનાર મેરી કોમે 10 વાર રાષ્ટ્રીય ખિતાબ જીત્યો છે. વર્ષ 2003માં મેરી કોમને અર્જુન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2006માં પદ્મશ્રી અને વર્ષ 2009માં તેમને દેશના સર્વોચ્ચ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમરેલી જિલ્લાના બાબરા તથા સાવરકુંડલા પંથકના ખેડૂતો કપાસના જીંડવા સુકાઈ જતા ચિંતાતુર બન્યા છે. બાબરા પંથકમાં ચરખા, ઈશ્વરિયા, વાંકિયા, વાંડિયાળા, કરિયાણા, ખંભાળા સહિતના ગામોમાં કપાસના પાકમાં સૂકો લાગી ગયો છે. પાછોતરા વરસાદ ઓછો થયો છે. પરિણામે બાબરાના રામપરા ડેમ, મેલડીમાનું તળાવ તથા કરિયાણા ડેમમાં નવા પાણીની આવક થઈ જ નથી. આ બાબતે ખેતીવાડી વિભાગના જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે પાણીની અછત ઉપરાંત આ મહિને એકદમ આવેલા વરસાદથી ખેતરમાં ભરાયેલા પાણી તેમજ ચૂસિયા પ્રકારની જીવાતને કારણે કપાસના છોડના મૂળમાં ફૂગ લાગવાને પરિણામે જીંડવા સુકાઈ જાય છે. જોકે આ અંગે યુનિવર્સિટીની ભલામણો જાણીને પાક માટે અસરકારક પગલાં લેવામાં આવશે. સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે આશરે 50% જેવો પાક નિષ્ફળ ગયો છે. હવે એનું શું કારણ વરસાદના લીધેથી કાંક રોગના લીધેથી બિયારણમાં ફેર છે. બિયારણમાં નબળું હોય એટલે સુકાઈ જાય. સારું બિયારણ હોય તો ન સુકાય. એટલે ઘણા ખરા ટોટલિંગ એમ આખા અમરેલી જિલ્લામાં ઘણા ખરા કપા સુકાઈ ગયા. હવે એ કાંક ખારી દવા હોય તો થાય તો કાંક બસી જાય, તોય 50% તો નહીં બસે. કપાસની અંદર પેરાવિલ્ટ અથવા પાણી વધુ વરસાદ અને પાછોતરા વરસાદને કારણે જો ફૂગ લાગેલી હોય તો જેને કારણે કપાસ સુકાતો, એટલે જે ખેડૂત મિત્રોના કપાસ સુકાવાના કારણો જાણી અને તે મુજબ યુનિવર્સિટીની જે ભલામણો છે તે મુજબ તેની કંટ્રોલ મેજર અથવા નિયંત્રણના પગલાં લેવા જોઈએ.
રાજ્યપાલ ઓપી કોહલીએ ભુજ ખાતેની કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી હતી. તેઓ શિક્ષણમાં આવતી સમસ્યાઓથી માહિતગાર થયા હતા અને ગુણવત્તાસભર શિક્ષણ અંગે વિશદ ચર્ચા કરી હતી. રાજ્યપાલ ઓપી કોહલીએ યુનિવર્સિટીના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને શિક્ષણમાં સુધારા માટેના સૂચનો કરતા જણાવ્યું હતું કે શિક્ષણમાં સકારાત્મકતા જરૂરી છે. આ બેઠકમાં કચ્છના સાંસદ તેમજ જિલ્લાના ધારાસભ્યો અને અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. उच्च शिक्षा की कुछ चिंताओं पर विचार करें और केवल हवा में विचार न करें, उसका एक कंक्रीट कॉन्टेक्स्ट हो तो अच्छा होगा. इसलिए पहला निवेदन तो मेरा आपसे ये है कि आप यहाँ जो भी कहें वो एक एब्स्ट्रैक्ट बात मत कहें. एब्स्ट्रैक्ट बात तो बहुत सी एजुकेशन कमीशन की रिपोर्टों में मिल जाती है. आप गुजरात की स्थिति को कॉन्टेक्स्ट बनाकर गुजरात के कॉन्टेक्स्ट में बात करें तो वो ज्यादा कंक्रीट और ठोस बात हो. રાજકોટ શહેરમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓમાં વધારો થતાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રોગચાળાને ડામવા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે રાજકોટના કોઠારિયા ગામમાં રોગચાળો વકરતા પાલિકા દ્વારા ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી. કોઠારિયા ગામની આશરે 90 સોસાયટીઓમાં 15,000 જેટલા ઘરમાં આરોગ્ય શાખાની ટુકડી દ્વારા ફોગિંગ કરી પાણીની ટાંકીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ ગપ્પી માછલીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નાગરિકોને સ્વચ્છતા રાખવાના સૂચનો કરવામાં આવ્યા હતા. તેમજ જાગૃતિ માટે પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તમામે તમામ લોકોને વિનામૂલ્યે સારવાર અને તપાસ કરવામાં આવશે. અને આ તકે ખાસ એક લોકોને, આ જે વિસ્તારના લોકોને છે એને વિનંતી છે કે તમારા વિસ્તારમાં, તમારા ઘરમાં કોઈ પણ ચોખ્ખા પાણીના પાત્રો હોય તો તે દર અઠવાડિયે ચોક્કસપણે ખાલી કરવા જોઈએ. એમાં જે પાણીની કુંડી છે, ટાંકા નીચેની કુંડી છે, અગાસી ઉપરનો વેસ્ટેજ છે, પક્ષીકુંડ છે, એ તમામે તમામ ચેક કરવું જોઈએ. અને રાજકોટ કોર્પોરેશન એ એવી વસ્તુ છે કે દરેક જગ્યાએ આ પહોંચવું અશક્ય છે. અને જે કમિશનર સાહેબનો ખાસ મેસેજ છે કે લોક ભાગીદારી અને લોક સહકારથી જ આ કરવું જોઈએ. તો આ અંગે તમામ લોકોએ કે પોતાના ઘરના પાણીના પાત્રો છે દર અઠવાડિયે એકવાર ખાલી કરવા જોઈએ અને ઘસીને સાફ કરીને સૂકા. અને હવે નજર કરીએ હવામાન સમાચાર પર. સાથે ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર, શુભરાત્રી.